ભરૂચમાં ગરમીનો પારો હવે ઉતરવા લાગ્યો છે। ચોમાસાના આગમનની તૈયારીઓ પણ થઈ ગઈ છે। દર વર્ષની જેમ આ વખતે પણ તંત્ર એક્શનમાં આવ્યું છે। જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારાઈ છે। પણ સૌથી મોટો સવાલ એ છે કે જે પાલિકા બીજા લોકોને જોખમી બિલ્ડિંગ ઉતારવા કહે છે એ પોતાની જર્જરિત બિલ્ડિંગ સામે કેમ મૌન છે? શું થયું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। અમે નગરપાલિકામાં આવ્યા છે અરજી માટે। મારા નાના છોકરાઓને લઈને આવ્યા છે, પણ આમાં અહીંયા આવતાથી બિલ્ડિંગ આવી જર્જરિત છે, ઉપર જઈએ છે તો પોપડા પડે છે। મારી એ જ રિક્વેસ્ટ છે કે આનું જલ્દી નિરાકરણ લાવે અને એનું સમારકામ વહેલા તરીકે અંદર આવે તો એવું બીક લાગે છે કે ઉપર અમારા માથા પર પડી ના જાય। તો અમારી રિક્વેસ્ટ છે કે એને ફટાફટ સારી રીતે જર્જરિત કામ કરાવી દે। મામલો માત્ર સામાન્ય નાગરિકોની ચિંતાનો નથી। પાલિકાના વિપક્ષ નેતા શમસાદ અલી સૈયદે પણ સત્તાધીશો પર આકરા પ્રહારો કર્યા છે। આખી બિલ્ડિંગ જર્જરિત છે, એટલે નગરપાલિકાએ પોતે જ પહેલા પોતાના અંદર કહી શકાય ઝાંકીને જોવું પડે કે ભાઈ પોતે આની જે રિપેરિંગ કામગીરી કરવાની હોય એ કરવી જોઈએ। કેમ કે નગરપાલિકાના અમે ચૂંટાયેલા સભ્યો આની બાજુમાં જ આવેલું સભાખંડના અંદર બેસીને મિટિંગો કરતા હોઈએ છીએ। એટલે તમે વિચારી શકો છો કે નગરપાલિકાના કર્મચારીઓ હોય કે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એ પોતાના જીવના જોખમે અહીંયા આવે છે, પરંતુ નગરપાલિકા કોઈ આના અંદર તસદી લેતું નથી। પોતાની જે ઇમારત જર્જરી છે તેને ઉતારવી જરૂરી છે। બીજી તરફ સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે બચાવ કરવાનો પ્રયાસ કર્યો। તેમણે સ્વીકાર્યું છે કે પાલિકાની બિલ્ડિંગ જૂની જર્જરિત છે અને સમારકામ માટે પ્રક્રિયાઓ શરૂ કરી હોવાનું પણ જણાવ્યું છે। નગરપાલિકાની બિલ્ડિંગ સાચી વાત છે, જૂની છે। સરકારશ્રીની નગર સેવા સદન યોજના હેઠળ અવગની નગરપાલિકાને લગભગ 6 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાની યોજના છે। અમારી નગરપાલિકા મારફત અમે એનું પ્લાનિંગ કરી અને દરખાસ્ત તૈયાર કરી રહ્યા છીએ। ટૂંક સમયમાં દરખાસ્ત મોકલી અને એની વહીવટી TS મેળવી અને નવી ઓફિસ બનાવવાનું આયોજન છે। નહીં, સર્વે R&B વિભાગ નહીં કરે, નગરપાલિકા છે। એટલે નગરપાલિકા અમે એનું લગભગ પ્રોજેક્ટ બનાવી બી દીધું છે। DDCR પ્રમાણે એમાં નાના મોટા ફેરફાર કરવાના છે, અત્યારે અમારું ચાલી રહ્યું છે। ટૂંક સમયમાં અમે એને વહીવટી અને TS માટે મોકલી આપીએ। સવાલ હવે એ છે કે ચોમાસા પહેલા જોખમી ઇમારતો સામે કાર્યવાહી કરનાર ભરૂચ પાલિકા પોતાની જોખમી બિલ્ડિંગને લઈને ક્યારે ગંભીર બનશે? કારણ કે જો તંત્રની પોતાની જ કચેરી સુરક્ષિત ન હોય તો પછી સામાન્ય નાગરિકોની સુરક્ષાની ખાતરી કોણ આપશે? વાસુ પરમાર, ઝી મીડિયા, ભરૂચ।